તો હું કે મારા કલેજાઓ બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર મહાદેવ મિત્રો. તો આપણે જો ગાડી કરી લીધી ચાલુ અને હવે જવાનું છે આપણે અટાણે અટલ સરોવરે. તો હું મારો ભાઈબંધ યુવરાજ બે જઈએ. તો પહેલાં આપણે જઈશું યુવરાજના ઘરે, પછી એને ગાડીમાં લઈ ને પછી આપણે જઈશું અટલ. તો ચલો ને જો આપણે આવી ગયા ભાઈબંધના ઘરે ને ઘડીક બેઠા ને જો પછી આપણે નીકળી ગયા હતા ને આપણે આવી ગયા ડાયરેક્ટ પાણીપુરી ખાવા માટે. આપણે 1 પ્લેટ પાણીપુરી લઈ લીધી ને તમારે ખાવી હોય તો હાલો આવી જાજો. પછી કહેતા નહીં કે પાણીપુરી ખાવામાં રહી ગયા એમ. ને જો પછી હવે અમે બે જઈએ અટલ સરોવરે. ને આ તમને ખબર હોય તો કેવીથી પાછળનો રોડ હે, આ ઈવડો છે, અમે ત્યાંથી જઈએ. તમે કયા રસ્તેથી જાવ હો ને એ કહેજો, રાજકોટવાળા હોય ને ખબર હશે. ફાઇનલી અમે બે પૂગી ગયા અટાણે અટલ સરોવરના રોડ ઉપર. ને જો આપણે ગાડી કરી દીધી મસ્ત મજાની પાર્ક. ને જો આ અટલ સરોવર રોડ છે. આ બધા તમે આવેલા હો કે નહીં? ને જો આ સૂરજ, થોડા ફોટા બોટા પાડી લઈએ અહીંયા. તમે આ બાજુ લોકેશનમાં આવેલા હો કે નહીં જરાક આપણને કોમેન્ટ તો કરી દેજો. ને આજે આપણી વ્હાઈટ રાણી. તો ચાલો હવે ફોટા પાડી લઈએ ને પછી મળીએ. અને જો પછી ફોટા પાડીને અમે લોકો નીકળી ગયા હતા અને હવે જતા હતા અટલ સરોવરના ગેટ પાસે. ને તમે અહીંયા પબ્લિક તો જોવો, ક્યાં ક્યાં ફોટા પાડ્યા. જોતા 3 છોકરા ક્યાં ચડી ગયા. માણા પર રોડ પર ગમે ફોટા પાડે છે ભાઈ. અમે બે આવી ગયા અટલ સરોવરે. ને જો આ બધી ગાડીઓના થપ્પા, આ હે રવિવારનો માહોલ. ને અમે બે હવે જઈએ અંદર, એટલે ટિકિટ લઈ લઈએ ને પછી જઈએ અંદર. તો ચાલો જોવો આ પબ્લિક, આ રાજકોટનું પબ્લિક બધું અટલ સરોવર એક હારે ભેગું થઈ ગયું છે. ચાલો આપણે અંદર જઈએ, એન્ટ્રી લઈ લઈએ. જો ગેટ પાસે આવી ગયા છે. આપણે ટિકિટ લઈ લીધી છે 2 ને આવી ગયા અંદર. ના ફોટો પાડવો હે ભાઈ, હાલો પાડ લેવું આપણે પેલા. હમણાં આવીને પાડ પાછું નીકળી ત્યાં. ચાલો હવે પેલા અંદર જઈએ ટ્રાફિક પૂરો કરીને. આપણે આવી ગયા અંદર ને ચાલો હવે પેલા અંદર કાંટો મારી લઈએ ને પછી ક્યાંક બેસશું આરામથી. અને જો પછી આપણે ધીમે ધીમે કરી ને પાછી છે ચકડોળે અહીંયા જવાનું છે. તો ચલો જઈએ. જો ચકડોળ રેખાઈ આપણને અહીંથી અહીંયા આપણે અહીંયા લગન ફોટા પાડ્યા અને ઓલીકોર આપણે હતા ત્યાંથી આપણે જે આ બધું ચકેડીએ પૂગી ગયા છીએ. થોડાક ફોટા પાડ્યા છે ને આ બધા ફોટા તમને વચ્ચે મૂકી દઈશ, તમે ફોટા જોઈ લેજો. અને જો આ ધ વ્યૂ પોઈન્ટ, આ તમને યાદ આવતું હશે આપણે અહીંયા એર શોમાં બેઠા હતા અહીંયા. ચાલો હવે આગળ જઈએ પાછા થોડા ઘણા. ને જો આ અટલ સરોવરની ટ્રેન, આ ટ્રેનમાં કોણ કોણ બેઠેલા હોય કોમેન્ટ કરજો આપણને. આપણે કોઈથી બેઠા નથી, આપણને આવા ટ્રેનનો મજા ન આવે. આપણે ઓલા મોટીમાં બેઠા હોય તો આવા ઝીણકું લાગે. આ જો ટ્રેન આવે છે, જો તાવથી તમને બીજું બતાવી દઉં. અને આવું કંઈક વાતાવરણ છે અહીંનું. ને ચાલો જો ટ્રેન આવી ગઈ છે બધી ટ્રેન. હવે આપણે ફોટા બોટા પાડી અને હવે નીકળી જાય છીએ ઘર તરફ પાછા. ને ચાલો ને જોવો આપણે પાછા બહાર તરફ નીકળી જાય છીએ. ને આ પબ્લિકનું રિએક્શન કેટલા બધા છે. ને આપણે પણ બહાર નીકળી જો આવી ગયા બહાર. પછી ફાઇનલી હવે આપણે જઈએ ઘર તરફ પાછા. તો જઈએ પેલા ગાડી પાસે ને જોવો પબ્લિક આવવામાં છે અને અમે જવામાં છીએ કે હવે ઘરે ખાઈ પીને જાવું ને. તો ચાલો કન્ટિન્યુ રહ્યો આગળ તમે વ્લોગમાં આપણા. અને જો પછી એટલી બધી ગાડીઓમાં આપણી ગાડી ગોતવાની હતી એટલે બહુ વાર લાગવાની. આ ગાડી તો ક્યાંય આપણી છે ને આમાં ગાડી ગોતવી અઘરી પડે. તમે એકવાર રાજકોટનું પબ્લિક તો જો બધું એક હારે અટલ સરોવર આવી ગયું કે હું અમારી હારે. આમાં કંઈ માણા હમાતું નથી એટલું પબ્લિક છે. જે પછી અંબે આવી ગયા હોટલમાં ખાવા માટે. તો ચાલો કંઈક ખાઈ લઈએ એમ. ને તમે એકવાર એનું ડેકોરેશન જો કેવું મસ્તનું લાઇટવાળું કરેલું છે. અને જો પછી હવે યુવરાજને એને ઘરે ઉતારી દીધો અને હવે જઈએ આપણે આપણા ઘરે. ને ચાલો તમને અટલ સરોવરનો વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો.